ઇંચથી પણ ઓછો વરસાદ અને અમદાવાદના રસ્તાએ જાણે હાર માની લીધી. ટ્રક રસ્તામાં ગરકાવ થઈ ગઈ અને 288 જગ્યાએ રોડ બેસી ગયો અને પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો. આખરે જવાબદાર કોણ? મંગળવારે અમદાવાદમાં માત્ર 0.93 ઇંચ વરસાદ નોંધાયો, પરંતુ આટલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તાઓ ઘસી પડ્યા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. અને સૌથી ચોંકાવનારી ઘટના વાસણા એપીએમસી પાસે બની, જ્યાં ફ્રેન્ચ વોટર લાઇનના કામ દરમિયાન અચાનક જ રસ્તો ઘસી પડતા એએમસીની ગાર્બેજ ટ્રક લગભગ 20 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ તો એ જ ઘટના થઈ કે ખાડો જેને ખોદ્યો એ જ ખાડામાં પડી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ એક જ ઘટના નથી. અમદાવાદમાં 288 સ્થળે રોડ સેટલમેન્ટ, 57થી વધુ નાના મોટા ખાડા અને વાસણા, બોપલ, ઘુમા, ચાંદખેડા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે. એટલું જ નહીં, બોપલ ઘુમા વિસ્તારમાં ચોમાસા પહેલા પૂર્ણ થવું જોઈએ તે 3.58 કરોડ રૂપિયાનું ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનું કામ હવે વરસાદ પછી શરૂ કરવાનું છે. તો દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ માત્ર એક જ વરસાદે તમામ દાવાની હકીકત સામે મૂકી દીધી છે. હવે સવાલ એ છે કે વરસાદ કેટલો પડ્યો, પણ મહત્વનો સવાલ એ છે કે એ વરસાદની સામે શહેર કેટલું તૈયાર છે. અમદાવાદ સ્માર્ટ સિટી છે કે દર ચોમાસે હજુ પણ આ જ સમસ્યાનો શિકાર બનતું રહેશે? જવાબ તંત્ર આપશે કે કોણ?